નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત એક વોટ મારોમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. ગત એપિસોડમાં આપણે જાણ્યું બીજા તબક્કાના મતદાનની ખાસ વાતને. આજે જાણીએ ભારત દેશની ચૂંટણીના ખર્ચ વિશે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો પાણીની જેમ પૈસા ખર્ચે છે. છેલ્લી લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ ભારતની ચૂંટણી વિશ્વમાં સૌથી મોંઘી ચૂંટણી બનવા જઈ રહી છે. જો આપણે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા ચૂંટણી સુધીના ખર્ચનો એક વખત અંદાજ કરીએ તો તેનો આંકડો 10 લાખ કરોડને પાર જાય છે. એક સર્વેના મતે 2024ની લોકસભા ચૂંટણીમાં 1.20 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે અને આનો સૌથી મોટો ભાગ ઉમેદવારોના પ્રચાર પ્રસારનો રહેશે. દેશભરમાં વિધાનસભાની 4500 બેઠકો છે. તેમની ચૂંટણી એક વખત કરાવવાનો ખર્ચ 3 લાખ કરોડ રૂપિયા છે. મહાનગરપાલિકામાં કુલ 500 બેઠકો છે. તેમની ચૂંટણી પાછળ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. 650 જિલ્લા પરિષદ, 7000 મંડળ અને 2.5 લાખ ગ્રામ પંચાયતની બેઠકો માટે લગભગ રૂપિયા 4.30 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં એક ઉમેદવાર 50 લાખથી 70 લાખ વચ્ચે ખર્ચ કરી શકે છે. જોકે તે કયા રાજ્યમાંથી ચૂંટણી લડે છે તેના પર નિર્ભર છે. ચૂંટણી ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગત ચૂંટણીમાં તે આંકડો 550 અબજ સુધી પહોંચી ગયો હતો. જો છેલ્લી 5 ચૂંટણીઓની સરખામણી કરીએ તો આ ખર્ચ 5 ગણાથી વધુ વધી ગયો છે. 1999માં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો જોયું, એક બેઠક જીતવા માટે કેટલા કરોડોનો ખર્ચ થાય છે. તો આ વખતે આપણો કિંમતી મત આપવાનું ભૂલતા નહીં અને આવી જ રસપ્રદ માહિતી માટે આપ જોતા રહો EVM, એટલે કે એક વોટ મારો.